નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. આજ ઉત્તરાયણ નાંગ તહેવારે ગાંધીનગર ઉત્તર વિધાનસભા નાંગ ધારાસભ્ય શ્રીમતી રીટાબેન કેતનકુમાર પટેલે પોતાના પરિવાર અને પાડોશીઓ સાથે સેક્ટર 22 ખાતે પતંગ ચગાવી ઉત્તરાયણની મજા માણી હતી. સાથે મૂંગા જીવો અને અન્ય વ્યક્તિઓને ઈજા ન થાય તેની તકેદારી રાખવાની અપીલ કરી હતી. સમગ્ર નગરજનોને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તહેવારે આપણા જીવનમાં આનંદ અને ઉત્સાહ લઈને આવે છે. દરેક તહેવારની આગવી ઓળખ હોય છે. એવી જ રીતે ઉત્તરાયણ પણ ખૂબ જ આનંદ લઈને આપણી વચ્ચે આવતો સૌથી લોકપ્રિય તહેવાર છે. આ તહેવારને લોકો પોતપોતાના અંદાજમાં માણતા હોય છે. બહેનો ચીક્કી બનાવીને, ઊંધિયું બનાવીને તેમજ ભાઈઓ સવારે વહેલા ઉઠીને ધાબા ઉપર કિન્યા બાંધીને પતંગ ચગાવતા હોય છે. આ આનંદનો તહેવારની સાથે સાથે ઉત્તરાયણ આપણને ઘણું બધું શીખવે છે અને એની સાથે સાથે આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે ઉત્તરાયણનો જ્યારે આપણે આનંદ લેતા હોઈએ ત્યારે કોઈ પક્ષી આપણા દોરાથી ના ઘવાય એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. એટલે વહેલી સવારે અને સંધ્યાકાળે જ્યારે પક્ષીઓ ઉડતા હોય ત્યારે આપણે એ બે સમય સાચવી લેવાનો છે કે જેથી પક્ષીઓ એ સમયમાં ઘાયલ ના થાય. અને જ્યાં પણ આપણી નજરે કોઈ પક્ષી ઘાયલ થયેલું દેખાય તો ચોક્કસથી જીવદાય હેલ્પલાઇન નંબરમાં કોલ કરી એમનો જીવ બચે એના માટે પ્રયત્ન કરવો જોઈએ. અને ફરીથી સર્વ નગરજનોને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું. ગાંધીનગરમાં આજે ઉત્તરાયણ તહેવાર ખૂબ જ ઉલ્લાસ અને ઉમંગથી ઉજવાયો. સવારમાં પવન ઓછો હતો. પતંગ રસિયાઓને પતંગ ચગાવવા ઘણી મહેનત પડી હતી. તે સમય દરમિયાન ઊંધિયા, લીલવા કચોરી, ખમણ, પાથરા, જલેબી લેવા લાંબી કતારો જોવા મળી હતી. પરંતુ બપોર પછી પવનમાં થોડી તેજી આવી અને કાયપો છે ની બૂમો તેજ થઈ ગઈ. શહેરના ધાબા પર મિત્રો અને પરિવાર સાથે ચા, કોફીની ચુસ્કી લેતા ચીકી, બોર, શેરડી ખાતા ઉત્તરાયણ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી. JSG સંગીની ફોરમ ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય યુવા દિન અને ઉત્તરાયણ પર્વ નિમિત્તે એક સુંદર ચેરિટી કાર્યક્રમનું આયોજન 12મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદના જન્મદિને કર્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિમાં પ્રમુખ શ્રી વીણાબેન વોરા, કૃષ્ણાબેન, સોનલબેન, નીનાબેન, જાગૃતિબેન લાખાણી, સામાજિક અગ્રણીએ આશાબેન સરવૈયા તેમજ ગાંધીનગર સંગીની ફોરમની ઉત્સાહી બહેનો આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હતા. સેક્ટર 20ના સ્લમ વિસ્તારમાં બાળકો અને મોટાઓને સિંગની ચીકી, મમરાના લાડુ, રાજગરાની ચીકી, બોર આપ્યા હતા તથા સેક્ટર 19માં HIV પોઝિટિવ સેન્ટરના બાળકોને ખૂબ પતંગો અને ફિરકીઓ તેમજ ફ્રૂટ્સ અને વિવિધ ચીકી આપી હતી. સેક્ટર 22ના સ્લમ વિસ્તારોમાં બાળકોને ચીકીનું વિતરણ કરી સેક્ટર 6માં પણ ચીકીનું વિતરણ કરવા ગયા હતા. આ સેવા કાર્યમાં બધા જ ઉત્સાહથી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હતા. આ તમામ બહેનોનો સાથ સહકાર માટે પ્રમુખ વીણાબેન અને સેક્રેટરી કૃષ્ણાબેન આભાર માને છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.